પણ બહેનો પાસે સાહેબ કળા છે. હો સાહેબ, આહા, બહેનો પાસે એટલી અદ્ભુત કળા છે ને, ભીંડાનું શાક હોય બનાવતા હોય ને ભીંડાનું શાક બનાવતા સેજ દાજી જાય, સેજ બળી જાય. સાંજે પેલો કે શાક બળી ગયું તો કે ના, ક્રિસ્પી ભીંડી કહેવાય, ખાઈ લે. આ ક્રિસ્પી ભીંડી કહેવાય કે બટાકા સાહેબ મોટા રહી ગયા કે દમાલું સમજીને ખાઈ જા. બટાકા સાહેબ બળી ગયા હોય તો કે ફ્રાય બટાકા કહેવાય. ખાધા કોઈ દવા ખાધા તારી માએ બનાવીને ખવડાવ, ખાઈ જા. એના જેવું છે. બહેનો ક્યારેક ગઈક ભૂલ કરે તો એના માટે નવી રેસીપી કહેવાય. આપણે ચૂપચાપ ખાઈ લેવાનું કે વાલી આજે કારેલા બહુ સરસ છે, એકદમ તારા સ્વભાવ જેવા. એક જણો હમણાં છે ને સાહેબ 10 વીંટી પહેરીને ફરતો હતો. મેં કહ્યું 10 વીંટી? મેં કીધું આ શેના માટે? મને કે એક વીંટી લગનની છે. મેં કહ્યું એ બરાબર, બાકીની 9? મને કે બાકીની 9 એના પરથી બધા જે ઉધમો થયા એને શાંત પાડવા માટે રાખી. સ્ત્રીઓનું કામકાજ જબરું હોય. આમ સ્ત્રીઓ પુરુષો વિશે એમ કહેતી હોય કે તમે પુરુષો હાવ મૂર્ખ છો, હાવ ડફોળ છો તમે બધા, અને બીજી બાજુ આમ જ કહેતી હોય કે અમે કે તમારથી ઓછા થોડી છીએ. સાહેબ આમાં આપણે શું સમજવાનું હે? પણ પરણેલી સ્ત્રીઓ દ્વારા બોલવામાં આવતું સૌથી મોટામાં મોટું જુઠ્ઠું કયું ખબર છે? આ જેટલી પરણેલી સ્ત્રીઓ છે, હું ગમે એટલા સ્ત્રીઓ વિશે જોક કરું, પણ તમે બધા એગ્રી કરશો, જેટલા બહેનો સાંભળે છે, ભાભીઓ સાંભળે છે, પરણેલી સ્ત્રી દ્વારા બોલવામાં આવતું મોટામાં મોટું જુઠ્ઠું છે. એ બધું બરાબર, પણ મારે એકવાર એમને પૂછવું પડે. એકવાર એમને પૂછવું પડે. કોઈ દાડો પૂછ્યું છે મને એમ કોઈ એના મરજીનું બટાટાનું શાક બનતું નથી અને મારે પૂછવું પડે.